એવું છે દવાખાને જવું છે, દવાખાને જવું છે ને જવું એવું વિચારું છું મેરું ને દવા આપી દીધી કે 2 દી લઈ લો વાયરસ તાવ છે એટલે હાવ સપોર્ટ કરતા રહો કારણ કે મહેનત માણસને એક ના એક દિવસ સફળતા અપાવે છે એવું કહે છે. હું પણ મારા અહીંયા શોર્ટ શૂટ કરેલ છે અહીંયા તે કરતો તો હું ક્યુએનો વિડીયો ચાલુ ફેક ક્યુએનો વિડીયો છે. કેમ છો? સ્વાગત છે તમારું એક નવા સરસ મજાના બ્લોગની અંદર. તો આજે આપણે ચાલુ કર્યો છે સવારના વાગી ગયા છે 10:15 અને આપણે છીએ અત્યારે ફિલહાલ પંપે કારણ કે સવારે જ વહેલા આવી ગયા હતા પંપે. તો પંપેથી જ આપણે બધું કામકાજ કર્યું. ઉઘરાણી પતાવી છે. ઉઘરાણીમાં અમુક ફોન ઉપાડતા નથી, અમુક જવાબ આપે છે, અમુક કહે છે કે થઈ જશે એમ બરાબર. તો ઉઘરાણી પતાવી દીધી, હિસાબ પતાવી દીધો, બધું ઓલ સેટ કરી નાખ્યું. મેં કીધું હવે આપણે કરીએ ચાલુ એટલે કાયમનું વર્ક જે છે આપણું લોગિંગ બરાબર. તો વિચારતો હતો મેં કીધું કાલની જેમ આપણે થોડુંક બહારની સાફ સફાઈ કરાવી નાખી. તો બહારની સાફ સફાઈમાં તો થોડું કાલે જે પિલ્લોર ને એવું કરાવ્યું હતું આજે કરાવી અને પેલા મેં કીધું કે ઇન્ટ્રો કરી નાખું પછી લોગિંગ ચાલુ કરીએ. તો હું પહેલાં ફ્રેશ થઈ જાઉં પછી બહાર જાઉં પછી એને કહું કે ભાઈ આ ને આ એટલે વસ્તુ સાફ સફાઈ કરવાની છે તો કરી નાખજો. કાલે જેવી રીતના કરાવ્યું છે એવી રીતના કાલે આજે કરાવવાની છે. તો બસ બાકી હિસાબમાં તો કાંઈ નહોતું. ઉઘરાણીનું પેજ છે અને આ કોમ્પ્યુટર છે. તો ઉઘરાણી પેજમાં મેં બધા ટાઈમ લખ્યા છે. ઉપાડ્યાને ટાઈમ લખ્યા નથી, ઉપાડ્યાને કાંઈ લખ્યું જ નથી. બાકી ફિલહાલ ઉઘરાણી થોડી ઘણી થઈ જશે, થોડા ઘણા પેમેન્ટ પણ આવી જશે. તો હવે ફિલહાલ રિલેક્સ થઈને બહાર જાઉં, ફ્રેશ થવું હવે પછી કરીએ ચાલુ આપણું જે વર્કિંગ છે બરાબર છે. અત્યારે 12 ને આપણે બેઠા છે પેટ્રોલના પોઈન્ટે ને અમે ડીઝલના પોઈન્ટે બધી ગાડી લગી છે. નવું એમપીડી છે જો ચાલુ થઈ ગયું છે. આ બધું એડજસ્ટ કરી નાખ્યું છે ભાવ કે બધી પ્રોડક્ટ ને બધી એડજસ્ટ થઈ ગયું છે કારણ કે આ સાઈડની નોઝલ આની જેમ જ હતું પેટ્રોલની ને આ સાઈડની ડીઝલની એ ચેન્જ કરવી પડે કારણ કે એમપીડી બધે એમ જ આવે કે પેટ્રોલ બે ડીઝલ પણ આપણે ડીઝલમાં રાખવાનું છે એટલે કારણે આપણે પેટ્રોલ પણ ચેન્જ કરી નાખી છે. પતાકડા છે ને દેખાય ને એ ઉખેડી નાખ્યા છે. ફિલહાલ અત્યારે 3 ટ્રક લાગ્યા છે ને આપણે બેઠા છે શાંતિથી જોઈ લો. સરસ કરી છે આ પંપની સાફ સફાઈ. કાલે ઘરે છે ઓલા 2 પિલ્લરો સામે આ પિલ્લરો આજે આ ને આ 4 પિલ્લરો કરવાના છે સાફ સફાઈમાં. ચડી જશે દિનભા માથે ફિલહાલ બરોબર. સિતારા પાછી ઓલો પિલ્લર તો થઈ ગયો છે અડધો. આ પિલ્લર થાય છે બાકી પંપનો વ્યૂ કંઈક આવો છે સરસ મજાનો. ગાડી ભરે છે યાસીન બરોબર. ના તો ગયો પાછો આવ્યો તારે નતો આવવાનું એટલે દોડતો હતો. ના જો યાસીન આ ગાડી ભરાય છે. આપણે દેખાડી કઈ રીતના ગાડી ભરાઈ જો નવું એમપીડ્યું છે. આ બોર્ડ ઊંધો લગાડેલું છે કારણ કે એ આવતું નતું સીધું. જોઈ લો પંપની સાફ સફાઈ કરી નાખી છે અને હવે આપણે જોવાનું થોડું એન્જોય કરી લઈએ કારણ કે હમણાં જમવાનો ટાઈમ થઈ ગયો છે. તો થોડુંક આપણે દરેક એન્ટરટેનમેન્ટ કરી લઈએ અને પંપની સાફ સફાઈ નથી કરી એવું જ છે કારણ કે આપણે 6 પિલર સાફ કરી નાખ્યા છે જેવા તેવા. થોડાક સમય પછી લાગ બધા 2-3 મહિના પછી પાછા કરશું ને ઉનાળો આવ્યો પછી એટલું વ્યવસ્થિત ધોઈ નાખશું બધું. બાકી અત્યારે આપણે પાછા ઓફિસમાં આવી જશે. ડેન્સિટી લઈ લીધી છે, ટેસ્ટિંગ આવે એની અને તમે જોઈ જશે કઈ રીતના બધું છે. નવું એમપીડીનું આપણે તમને દેખાડી દીધું કે નવું એમપીડી વર્ક કરે છે. ખાલી એમાં એક ઓનલાઈન નથી, બાકી બધું વર્કિંગ જ છે. હમણાં જમવા જવું, જમી કરવીને પછી આરામથી બેસીશું, ફૂલ એન્જોય. તો મિત્રો જમી કરવીને આવી જશે આપણે પાછા ધંધા કારણ કે અત્યારે બહુ કાંઈ પેન્ટિંગ કામ છે નહીં. ટેન્કર ખાલી કરવાનું હતું ને એના કારણે કંઈ છે નહીં. બાકી જમી કરીને આવી જાય 1:30 વાગે પાછા. તો પાછા આપણે બિગ બોસ જોઈ લઈએ થોડીક એવું થોડુંક બીજા જેવું નથી. તાવ આવી જશે, આખું શરીર દુખે છે પણ એક સાઈડનું. આ સાઈડ દુખે છે, આ સાઈડ થોડું ઓછું દુખે, આ સાઈડ વધારે દુખે છે. કારણ શું છે ખબર નહીં, ખાવામાં કે કંઈકમાં ફેર પડી ગયો છે અને કારણે દુખે છે. બાકી જોઈએ છીએ. તો મિત્રો કામેથી સીધા આવી ગયા ઘરે કારણ કે આપણને અતિ મજા નથી એને કારણે. કારણ કે આપણે મજા થોડીક તબિયત ખરાબ થઈ ગઈ છે. શા કારણે થઈ ગઈ ખબર નહીં અને થોડી ઘણી શક્તિ આવી ગઈ છે. તો આવી જશે વહેલા ઘરે કારણ કે પ્રભુલભાઈ નહોતા એટલે આવી જશે બપોરે. તો પછી કહી કે તારે જવું તું જા. મેં કીધું મોઢેથી જાય પૈસા પતાવીને ભાઈ આવો પછી. તો ફિલહાલ અત્યારે તો ફ્રેશ થઈને
દવાખાને જવું છે, દવાખાને જવું છે અને જવું એવું હું વિચારું છું, પણ જવું છે કારણ કે બાપા નથી આવતા. એ બાપા ઠીક તું જા એકલો જઈએ, હું થાકી જશો એને કારણે. તો હમણાં આપણે દવાખાને જઈને તો લઈ આવીએ, થોડુંક રિલેક્સ ફ્રેશ થાય. પછી વિચારો ત્યાં પંપે એમ હતો કે મેં કીધું પોડકાસ્ટ આપણે ક્યુઆર વિડીયોને શૂટ કરી નાખીએ, પણ લગભગ થાય નહીં, થઈ જાય જોઈએ છીએ. મહેનત કરી તાવ આવે છે છતાં આપણે કરી નાખીએ, આનો મોકાનો ફાયદો ઉઠાવી લઈએ હું તો કહું. તો અત્યારે દવાખાને જઈ આવું ને પછી આવીને હું વિચાર કરું શું કરવું છે. લઈ આવ્યા છીએ અને હવે ઇન્જેક્શન માર્યું ને થોડીક દવા આપી. આ દવા છે, આની અંદર કોથળી અંદર જોવો ઇન્જેક્શન માર્યું ને દવા આપી દીધી. એ કે 2 દી લઈ લો, વાયરસ તાવ છે એટલે હાવ. હવે તો અણશક્તિનો તાવ નથી ને કે ના એટલે અણશક્તિ તને થોડી લાગે, હટ્ટો કટ્ટો છે તો હટ્ટો કટ્ટો છે. મેં કીધું વાંધો નહીં, સારું હાલો. તો કાંઈ નહીં, હવે હાલો કોઈ વાત નહીં. ચલો ટ્રાય કરું છું પોડકાસ્ટ કરવાનું, જોઈએ છીએ શું થાય છે નહીં. હા એક્સરસાઇઝ. ચલો મિત્રો, અત્યારે કરતો હતો હું ક્યુએનો વિડીયો ચાલુ. ફેક ક્યુએનો વિડીયો ટૂંક સમયમાં આવી જવાનું છે. કાલે જ લગભગ આવી જવાનું છે. કાલે સરસ તહેવાર વાર પણ છે બરાબર. તો અત્યારે થોડુંક મારું સેટઅપ છે. તો અહીંયા મેં સ્ટેન્ડ રાખ્યું હતું. અત્યારે તો સ્ટેન્ડ થોડુંક નાનું હતું, ભાઈ તમે કાઢો હાટું ઊંચું બનાવ્યું, બાકી થોડુંક નાનું હતું. અત્યારે તો બધું વેર વિખેર પડ્યું છે, જે હું લખીને લાવ્યો હતો. સ્ક્રિપ્ટેડ લોગ હતો ને એના કારણે તમારે મને યાદ નથી રહેતું એટલું બધું, એના કારણે તો સ્ક્રિપ્ટ લખીને લાવ્યો હતો. ને એડજસ્ટ માઇક જે ટીપીનું છે બધું માઇક છે, માઇકનું બોક્સ રાખ્યું હતું. આ માઇકનું બોક્સ છે, તો આ બધું માઇકમાં ફિટ કરી દીધા છે. ને આપણે જો અહીંયા શોર્ટ શૂટ કરેલ છે અહીંયા તે, ને અહીંયા સામે હતી લાઇટ હતી ફાક આવે જેથી કરીને ક્લિયર આવે. તો અત્યારે આવી રીતના હતું. તો જો તમને મજા આવી ને તો મહેનત કરીએ છીએ, સપોર્ટ કરતા રહો, કારણ કે મહેનત માણસને એકના એક દિવસ સફળતા અપાવે છે એવું કહે છે. હું પણ માનું છું, કારણ કે ટૂંક જ સમયમાં મહેનત સફળતા અપાવવાની છે. તો પ્લીઝ સપોર્ટ કરો, જેથી કરીને હું પણ થોડોક મારું સપનું છે 1 સ્ટેપ 2 સ્ટેપ 3 સ્ટેપ આગળ લઈ જાઉં. તો સપનું મારું પણ છે ને તમારું પણ છે, કારણ કે આપણે તમને ચેલેન્જ લે છે 1,00,000 સબસ્ક્રાઈબરે 1,00,000 રૂપિયા ડોનેટ થાય એ કન્ફર્મ છે ને કન્ફર્મ છે બરાબર. તો સપોર્ટ કરતા જેથી કરીને 1,00,000 સબસ્ક્રાઈબર થઈ જાય, 1,00,000 રૂપિયા ડોનેટ થઈ જાય, જરૂરમંદ લોકોને પૂર્ણ થઈ જાય. તો જો આવા જ બ્લોગમાં મજા આવી હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો. મળીએ કાલના નેક્સ્ટ બ્લોગમાં. તબ તક કે લીએ બાય બાય, થેન્ક યુ ફોર વોચ બાય. મહેનત કરીએ છીએ યાર, સપોર્ટ કરો થોડીક. હવે તો દેખાડો તમારો સપોર્ટ યાર, તો દેખાડો થોડીક યાર.